મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે। આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન। આવનાર સમયની અંદર આપણે ખાસ કરીને રેલવે તેમજ તલાટીના પ્રશ્નો વિશે સોલ્વ કરવાના હોય। વિડીયોને ચેનલ સાથે જોડાયેલા રહેજો। લાઇક કરજો, શેર કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો, યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન। મિત્રો, વધારે ચર્ચા ન કરતાં આપણે ખાસ કરીને કોઈ પ્રશ્ન છે તો તેના કોઈ પણ રાજ્યનો પ્રશ્ન છે, કોઈ દેશનો પ્રશ્ન છે, તેના વિશે 10 ટોપિક વિશે મૌલિક રીતે ચર્ચા કરીશું। અને આપણે મહાકાળી એજ્યુકેશન ફેસબુક, વોટ્સએપ પર ચેનલ છે તે પણ સબસ્ક્રાઈબ કરી ફોલો કરી દેજો। અને ઇન્સ્ટાગ્રામ પર ચેનલ છે મહાકાળી એજ્યુકેશન, તે પણ ફોલો કરી દેજો। યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન, ચેનલ સબસ્ક્રાઈબ યુટ્યુબની પણ કરી લેજો। કારણ કે તમે ફોલો કરશો ને તેની અંદર યુટ્યુબ અને આપણે ઇન્સ્ટા અને આ વોટ્સઅપ તે અંદર આ જે મૌલિક ચર્ચા કરીએ છીએ ને તેના ટોપિક નાખવામાં આવે છે। ધારો કે ભારત, તો ભારતના પ્રશ્નો છે ને તે મૌલિક આખો ટોપિક છે ને અહીંયા તે બંનેના પોસ્ટમાં ભાગ વાઇઝ આપણે નાખી દઈશું। તો કારણ કે તમે ત્યાં ટોપિક જ તૈયારી કરજો। કોઈ દેશ હશે તો દેશ વિશેના પ્રશ્નો હશે, એ બધા ટોપિકો અંદર માહિતી હશે, બરાબર? એટલે ખાસ કરીને તે પ્રશ્નો તમને માહિતી મળતી રહે। આ બંને ચેનલો આજ તમે ચેક કરી લેજો। અને એક દિવસ વિડીયો એટલા માટે લેફ્ટ અપલોડ કરવામાં આવે છે કારણ કે બીજાના વિડીયો જોયા પછી મારો વિડીયો જુઓ તો તમને કેટલો ડિફરન્ટ છે તે જોવા મળે અને રિવિઝન પણ મળી રહે અને રિવિઝન પણ મળી રહે એટલા માટે। અને ખાસ કરીને આપણે છેલ્લે 1 થી 5 ભાગ 6 મહિનાના પાડેલા છે। અત્યારે પહેલો ભાગની મૌલિક રીતે આપણે ચર્ચા કરીશું। મૌલિક રીતે પહેલા ભાગની ચર્ચા કરીશું અને 1 થી 5 ભાગની અંદર 6 મહિનાનો કરણના મૌલિક રીતે ચર્ચા કરીશું। પછી ભારતના 1 દિવસ પ્રશ્નો અને 1 દિવસ અમેરિકાના પ્રશ્નો છેલ્લે મૌલિક રીતે ચર્ચા કરીશું। એટલે 7 દિવસની અંદર તમામ માહિતી મળી રહેશે આપણને મૌલિક રીતે। 6 મહિનાના પ્રશ્નો ભાગ જે આવશે ને તે મૌલિક રીતે ચર્ચા કરીશું। અત્યારે એક ભાગ છે, કાલે બીજો હશે અને કાલે આપણે ચર્ચા કરી છે। તો રોજના વિડીયો જોશો તો તમામ માહિતી મળી રહેશે। 6 ઓગસ્ટ કરંટ અફેર્સ 2025। પ્રશ્ન 1, હાલમાં હિરોશીમા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? 6 ઓગસ્ટ। તો 1 ઓગસ્ટે રાષ્ટ્રીય પર્વતારોહણ દિવસ, 1 ઓગસ્ટે વર્લ્ડ લંગર કેન્સર ડે, 1 ઓગસ્ટે વર્લ્ડ વાઇબ વેબ દિવસ અને 4 ઓગસ્ટે અમેરિકી તટરક્ષક દિવસ ને 3 ઓગસ્ટે ક્લોવાસ સિન્ડ્રોમ જાગૃતતા દિવસ। પ્રશ્ન 2, હાલમાં કયા માતૃવન પહેલ શરૂ થઈ છે? તો હરિયાણા। કેપિટલ છે કે ચંદીગઢ, સીએમ છે નાયબ સિંહ સૈની, રાજ્યપાલ છે પ્રો આસિમ કુમાર ઘોષ, બરાબર? કાલેશ્વર નેશનલ પાર્ક ને કાલેશ્વર અને સુલતાનપુર નેશનલ પાર્ક હરિયાણામાં આવેલા છે। લોકસભા 10 અને રાજ્યસભાની 5 ને વિધાનસભાની 90। મિત્રો, ખાસ કરીને ચર્ચા એવી હતી, ચર્ચાની અંદર અમુક વિદ્યાર્થીઓનું કહેવું એવું હતું કે તમે મૌલિક પ્રશ્નો જે સીટો છે ને સીટો તેનો પણ ફિક્સ ઓકડો હોય, તમે મને કોઈ રાજ્યસભાની વિધાનસભાની સીટોની ચર્ચા માહિતી આપો કોઈ રાજ્ય વિશે, તો એ પણ આપણે શરૂઆત કરી દીધી છે। પ્રોફેસર આસિમ કુમાર ઘોષને હરિયાણા નવા રાજ્યપાલ બન્યા ઘોષિત કરવામાં આવ્યા છે। હરિયાણાની સૌથી મોટી જંગલ સફારી બનશે એશિયાની। મારુતિ સુઝુકી ભારતની સૌથી મોટો ઇનપ્લાન્ટ રેલવે ટર્મિનલ પાનેસરમાં ઓપન થયો। હરિયાણા સરકારે રાજ્યપાલ લખેલ પુસ્તક જનતા કી કહાની મેરી આત્મકથાનું વિમોચન કર્યું। હરિયાણા સરકારે 50 બાળકો માટે 100% સ્કોલરશીપનું એલાન કર્યું છે। હરિયાણા સરકારે ધોરણ 9 અને 10માં ત્રિભાષા પોલિસી લાગુ કરશે એવી ઘોષણા કરેલી છે। અને મુંબઈએ ત્રિભાષા પોલિસી લાગુ કરી હતી અને તે આદેશ પાછો લીધો છે। એ કયા રાજ્યની અંદર છે, બરાબર? તો તમે કોમેન્ટમાં જવાબ આપજો। હરિયાણા પોલિસી આ પ્રશ્નમાં ખૂબ ચર્ચા કરેલી છે, વધારે પડતી ચર્ચા કરેલી છે આ તો લાગુ કરવાની ઘોષણા બંને રાજ્ય વિશે। તો હરિયાણા સરકારે ધોરણ પોલીસ અને ભરતીમાં અગ્નિવીરો માટે 20% આરક્ષણની ઘોષણા કરી। ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ બીજો સંસ્કરણ હરિયાણા ટોપ પર રહ્યું છે। પ્રશ્ન 3, હાલમાં કયા દેશની સ્થિર કોઈનને નિયંત્રિત કરવા માટે નવો કાનૂન લાગુ કરવામાં આવ્યો છે? તો હોંગકોંગ। પ્રશ્ન 4, હાલમાં ભારતનો પ્રથમ AI સંચાલિત આંગણવાડી કેન્દ્રનું ઉદ્ઘાટન ક્યાં થયું છે?
તો મહારાષ્ટ્ર. કેપિટલ છે મુંબઈ. સીએમ છે દેવેન્દ્ર ફડણવીસ. રાજ્યપાલ છે સીપી રાધાકૃષ્ણ. લોકસભાની 48, રાજ્યસભાની 19, વિધાનસભાની 288. ઉજાની બંધ, જયકવાડી બંધ, કોયના બંધ, નાવેગાંવ, નાગજીરા, સહ્યાદ્રી, મેલઘાટ, તડોવા, દરીબો ટાઈગર બજાર મહારાષ્ટ્રમાં આવેલા છે. શાંત ઘાટી મહારાષ્ટ્રમાં આવેલી છે. પશુપાલન મુર્ગીપાલનનો કૃષિનો દરજ્જો આપવાવાળો પ્રથમ ભારતીય રાષ્ટ્ર મહારાષ્ટ્ર બન્યો. ટેસ્લા મુંબઈની પ્રથમ અનુભવ કેન્દ્ર ખોલશે. મહારાષ્ટ્ર સરકારે વિશેષ જન સુરક્ષા કાનૂન 2024 લાગુ કરવામાં આવ્યો. મહારાષ્ટ્ર સરકારે કપાસ, હળદર, મકાઈ ખેડૂતો માટે હેજિંગ ડે શરૂ કર્યો. ભારતનો પ્રથમ અંડર વોટર મ્યુઝિયમ આર્ટિફિશિયલ કોરલ રીફ મહારાષ્ટ્રમાં લોન્ચ કરશે. મહારાષ્ટ્ર સરકારે 1 ઓક્ટોબરને જીઓટેક 13 અંકોવાળી ઇન્ફા આઈડી લોન્ચ કરી. મહારાષ્ટ્ર સરકારે શક્તિપીઠ એક્સપ્રેસ પરિયોજનાને મંજૂરી આપી. બરાબર. તો પ્રશ્નો આટલા મહારાષ્ટ્ર વિશે હતા. તો પ્રશ્ન 5, હાલમાં કયા દેશને 600 વર્ષ પછી ક્રાનેશેનિકોવ જ્વાળામુખી ફાટ્યો છે? તો રશિયા. તો રશિયાનું કેપિટલ છે મોસ્કો. કરન્સી છે રશિયન રૂપલ. રાષ્ટ્રપતિ છે વ્લાદિમીર પુતિન. 6 જૂન રશિયા ભાષા દિવસ. 12 જૂન રશિયા દિવસ ને 27 જૂન રશિયા નૌસેના દિવસ. તો રશિયાએ નૌસેના દિવસ મનાવવામાં આવે છે 27 જુલાઈએ. અફઘાનિસ્તાનની તાલિબાન સરકારને માન્યતા અપાવવાનો પ્રથમ દેશ રશિયા બન્યો છે. રશિયા અને ઈરાન વચ્ચે 8 પરમાણુ ક્ષેત્ર બનાવશે. રશિયા અંતરિક્ષ સ્ટેશનમાં યુએવી લોન્ચ કરીને તકનીકનો પેટર્ન કરાવ્યો છે. ભારત અને રશિયા વચ્ચે રાજનૈતિક સંબંધોની 78મી વર્ષગાંઠ બનાવી. ભારત અને રશિયા વચ્ચે નૌસૈનિક સંવાદ ઇન્દ્ર-25 શરૂ થયો. ભારતે T-72 ટેન્કોની એન્જિનની આपूर्ति માટે T-72 ટેન્કો એન્જિનની આपूर्ति માટે રશિયા ફોર્મની સાથે હસ્તાક્ષર કર્યા. રશિયાને રોસ્કોસ્મોસના નવા પ્રમુખના રૂપમાં દિમિત્રી બાકાનોવને નિયુક્ત કરવામાં આવેલા છે. રોજની ચર્ચા થાય છે અને ટોપિક આપણે ઇન્સ્ટાગ્રામની અંદર અને ખાસ કરીને વોટ્સઅપની અંદર મહાકાળી એજ્યુકેશન ચેનલ છે તેમાં નાખવાની શરૂઆત કરી દીધેલી છે. જુલાઈ મહિનાથી શરૂઆત છે. પ્રશ્ન 6, હાલમાં કયો દેશે પરમાણુ સંધિ બહાર થયો છે? તો રશિયા. પ્રશ્ન 7, હાલમાં કોણ યસ બેંકના નવા એમડી અને સીઈઓ નિયુક્ત કરવામાં આવેલા છે? તો રાજીવ આનંદ. તો નિયુક્તિ વિશે ચર્ચા કરી લઈએ. તો મયંક વિત્તીય નાણાં સલાહકારનો પદભાર સંભાળ્યો. સંજય વાત્સલ્યને નૌસેના ઉપપ્રમુખ પદભાર સંભાળ્યો. વિક્રમ સારાભાઈ અંતરિક્ષ કેન્દ્રના નવા પ્રમુખના રૂપમાં રાજરાજન નિયુક્ત કરવામાં આવ્યા. એ રાજરાજનને નિયુક્ત કરવામાં આવ્યા. આલિદ જમીલને સિનિયર પુરુષ રાષ્ટ્રીય ફૂટબોલના નિયુક્ત કરવામાં આવેલા મુખ્ય કોચ નિયુક્ત કરવામાં આવ્યા છે. સંસદ ટીવીના નવા સીઈઓ રૂપમાં ઉત્તમ કુમાર સિંહને નિયુક્ત કરવામાં આવ્યા છે. આ નિયુક્તિ વિશે ચર્ચા કરી લીધી આપણે. આરબીઆઈને કેન્દ્રીય નિદેશકના મંડળના રૂપમાં નામિત કરવામાં આવ્યા. એસોચામના નિર્મલ કે મીંડાને વરિષ્ઠ ઉપાધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા. ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય મુક્ત વિશ્વવિદ્યાલયના નવા કુલપતિ પ્રોફેસર ઉમા કાંજીલાને નિયુક્ત કરવામાં આવેલા છે. તો પ્રશ્ન 8, હાલમાં કયા દેશનો પ્રથમ વખત દૈનિક યુપીઆઈ આધારિત લેનદેન કેટલા મિલિયન પાર થઈ ગઈ છે? તો 700 મિલિયન દેશમાં. બરાબર. પ્રશ્ન 9, હાલમાં કોને ઓસ્ટ્રેલિયન પર્યટન અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર નિયુક્ત કરવામાં આવ્યા છે? તો સારા તેંડુલકર. સચિન તેંડુલકરની માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરની પુત્રી છે સારા તેંડુલકર. બરાબર. તો કેટરીના કૈફને માલદીવની ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર બની છે. સિપ્લા હેલ્થને નિર્ણય ગુપ્તાને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા. ડેટોલના મહેન્દ્રસિંહ ધોનીને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા. ટીસીએલ ઇન્ડિયા રોહિત શર્માને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા. ભારતીય ક્રિકેટ શુભમન ગિલને આ ઓકલેના એટલે ઓકલે કાચની કપની છે ગ્લાસની. બરાબર. એમ્બેસેડર બનાવ્યા. ઓડી ઇન્ડિયાને નીરજ ચોપડાને બ્રાન્ડ એમ્બેસેડર બનાવેલા છે. તો આપણે હવે ચર્ચા કરી લઈએ. પ્રશ્ન 10, હાલમાં કયા રાજ્યના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું નિધન થયું છે? તો જમ્મુ કાશ્મીર. તો જમ્મુ કાશ્મીરની અંદર જમ્મુ કાશ્મીરની જીઆઈ ટેગ પશ્મિના ક્રાફ્ટ, રાજૌરી ચીકરી ક્રાફ્ટ, બુડપ્રા ક્રાફ્ટ, મુશક બુદ્ધજી ચાવલ આને જીઆઈ ટેગ મળેલો છે. તો દચીકામ નેશનલ પાર્ક, કિશ્તવાડ નેશનલ પાર્ક, સોમ ડૉક્ટર સલીમ અલી નેશનલ પાર્ક. સલીમ અલી નેશનલ પાર્ક જમ્મુ કાશ્મીરમાં છે, ત્યારે સલીમ અલી પક્ષી વિહાર ક્યાં છે? કોમેન્ટમાં જવાબ આપજો. ખૂબ જ ચર્ચા કરેલી છે પ્રશ્ન વિશે. ભારતીય સેના દ્વારા ઉધમપુરમાં ઓપરેશન 42 શરૂ થયું. પ્રધાનમંત્રી મોદી જમ્મુ કાશ્મીરમાં વિશ્વનો સૌથી મોટો ઊંચો રેલવે આરી પુલનું ઉદ્ઘાટન થયું. IAAIના નવા કાર્યાલયના શ્રીનગરમાં સ્થાપિત કરવામાં આવ્યો. દુર્લભ સિક્કાની 2 દિવસીય પ્રદર્શનનું ઉદ્ઘાટન જમ્મુ કાશ્મીરમાં કરવામાં આવે છે. જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી સેહત એપનો શુભારંભ કર્યો છે. જમ્મુ કાશ્મીરના અને લદ્દાખમાં ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ અરુણ પલ્લીને નિયુક્ત કરવામાં આવે છે. જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી મહિલાઓને મફત બસ સેવા શરૂ કરી છે. તવી ફિલ્મ મહોત્સવનું ઉદ્ઘાટન જમ્મુ કાશ્મીરમાં કરવામાં આવ્યું છે. પ્રશ્ન 11, હાલમાં કોણ દુનિયાનો 5મો સૌથી મોટો વિમાન બજાર બન્યો છે? તો ભારત.
તો 1 પર છે અમેરિકા, 2 પર ચાઇના છે, બ્રિટેન 3 પર છે, 4 પર સ્પેન છે અને 5 પર ભારત છે. બરાબર. તો આપણે ચર્ચા કરી લઈએ. ઇન્ટરનેટની સ્પીડમાં ભારત મામલામાં 26મા સ્થાન પર છે. 2022માં 119મા સ્થાન પર હતું. લાંબો ઉછાળો મારીને ભારત 26મા સ્થાન પર આવેલું છે. અમેરિકા 13 પર છે, ચીન 8 પર છે, યુએ ટોપ પર છે. મોબાઈલ ઇન્ટરનેટ સ્પીડમાં યુએ ટોપ પર છે, જ્યારે ઓવરઓલ ઇન્ટરનેટ સ્પીડમાં એટલે કે સ્પીડમાં સિંગાપુર ટોપ પર છે. એટલે મોબાઈલ ઇન્ટરનેટ સ્પીડમાં બીજામાં સિંગાપુર ટોપ પર છે. માતૃમૃત્યુ દરની 63% ભારતમાં કમી જોવા મળી છે. વિશ્વ પ્રેસ સ્વતંત્રતા સૂચકાંકમાં 2025માં ભારત 151મા સ્થાન પર છે, જ્યારે નોર્વે ટોપ પર છે. તો મિત્રો ખાસ કરીને આપણે ભારત વિશે પ્રશ્નો લીધા છે, એટલે ખાસ મૌલિક રીતે ચર્ચા કરી લઈએ તેની. એસઆઈપીએના રિપોર્ટ પ્રમાણે દુનિયા હથિયાર આયાતમાં બીજા સ્થાન પર ભારત છે. યુક્રેન ટોપ પર છે. ભારત લેઝર નિર્દેશિત હથિયાર પ્રણાલીમાં પરીક્ષણ કરવાવાળો ચોથો દેશ બન્યો છે. રશિયા 1 પર છે, ચીન 2 પર છે, 3 પર અમેરિકા છે, 4 પર ભારત છે. વિશ્વનો બીજો સડક નેટવર્કવાળો દેશ બન્યો છે અમેરિકા, બીજો બન્યો છે ભારત ને પ્રથમમાં છે અમેરિકા. મેટ્રો રેલ નેટવર્ક ભારત ત્રીજા સ્થાન પર છે. અમેરિકા 1 પર છે, 2 પર ચીન છે, ભારત ત્રીજા સ્થાન પર છે. વિશ્વ સક્રિય સૈન્યકર્મીમાં ભારત બીજા સ્થાન પર છે. ચીન 20,35,000 સૈન્યકર્મી પાછળ ટોપ પર છે. ભારત બીજા સ્થાન પર 14,55,550 સૈન્યકર્મી છે. અમેરિકા છે ત્રીજા પર 13,28,000 સૈન્યકર્મી છે. એસઆઈપીના રિપોર્ટ પ્રમાણે સૈન્ય ખર્ચમાં ભારત 5મા સ્થાન પર છે. અમેરિકા 1 પર છે, 2 પર ચાઇના છે, 3 પર રશિયા છે, જર્મની 4થા પર છે, ભારત 5મા પર છે. કોફી ઉત્પાદનમાં ભારત દુનિયામાં 7મા નંબર પર છે. બ્રાઝિલ 1 પર છે. બ્રાઝિલ વિશ્વમાં ટોપ પર છે. કોફી ઉત્પાદન ભારત 7મા નંબર પર છે. ભારતના ટોપ રાજ્ય કોફી ઉત્પાદનમાં કર્ણાટક છે, બીજા પર કેરળ છે, ત્રીજા પર તમિલનાડુ છે. ભારતમાં કર્ણાટક રાજ્યમાં સૌથી વધારે મકાઈનું ઉત્પાદન થાય છે. કર્ણાટક 1 પર છે, 2 પર મધ્યપ્રદેશ છે, 3 પર મહારાષ્ટ્ર છે. અમેરિકા ટોપ પર છે મકાઈ ઉત્પાદનની અંદર અને ભારત 5મા સ્થાન પર છે. 1 ઓક્ટોબરે કોફી દિવસ. આ કોફીને વિશે ચાહી તો તે દિવસ વિશે પણ વાત કરી લઈએ. 21 મે આંતરરાષ્ટ્રીય ચા દિવસ. તો ચા વિશે પણ આપણે વાત કરીએ. ચા ઉત્પાદનમાં આસામ ટોપ પર છે, પશ્ચિમ બંગાળ 2 પર છે અને તમિલનાડુ 3 પર છે. ચા ઉત્પાદનમાં દેશમાં 1 પર ચાઇના છે, 2 પર ભારત છે, કેન્યા 3 પર છે, 4 પર શ્રીલંકા, તુર્કી 5 પર છે. તો આપણે દેશો વિશે ચર્ચા કરી લઈએ. હેન્ડલે પાસપોર્ટ ઇન્ડેક્સમાં ભારત 77મા નંબરમાં છે, જ્યારે ટોપ પર છે સિંગાપુર. તો આપણે ચર્ચા કરી લઈએ. સિંગાપુરનો પાસપોર્ટ હોય ને તો 193 દેશમાં આપણે ફ્રી વિઝા કરી શકીએ. તો બીજા દેશો વિશે પણ આપણે વાત કરી લઈએ. તો જાપાન અને દક્ષિણ કોરિયા 190 દેશમાં ફરી શકો તમે વિઝા તેનું પાસપોર્ટ હોય તો. જર્મની, ફ્રાન્સની ઇટલી 189 દેશ અને ત્રીજા પર છે. 6થા પર ગિરાવટ જોવા મળી એટલે એ દેશની વાત આપણે કરીએ છીએ. બ્રિટેન 186 દિવસમાં તમે પાસપોર્ટ હોય તો 186 દિવસમાં ફરી શકો ફ્રીમાં. 10મા પર છે અમેરિકા, ગિરાવટ જોવા મળી છે. 182મા પર છે અને તેની અંદર તમે ગિરાવટ જોવા મળી છે એટલે 10મા સ્થાન પર છે. આ બંનેનું સ્થાન એટલા માટે 4થી મોડીને 6 અને 10 ક્રમ બતાવેલા છે. ભારત 77મા ક્રમે છે. 19 દેશોમાં તમે ફરી શકો છો. ભારત 77મા ક્રમે છે. અગાઉના વર્ષમાં 85મા ક્રમ પર હતું. માછલી ઉત્પાદનમાં ભારત બીજા નંબર પર છે, ચીન ટોપ પર છે. ભારતે પેટ્રોલિયમમાં 20% ઇથેનોલનું મિશ્રણ લક્ષ્ય 5 વર્ષ પહેલાં હાંસલ કર્યો, એટલે 2030માં પૂરો કરવાનો હતો અને 2025માં પૂરો કરી દીધેલો છે. ભારત સરકારી ક્ષેત્રની દુનિયાની સૌથી મોટી અનાજ ભંડાર યોજના શરૂ કરી. મલેશિયા ફણગાવેલા પામ ઓઇલના બીજ ઉત્પાદનમાં મોટો આયાત દેશ ભારત બન્યો. મલેશિયાથી ફીડે ચેસ વિશ્વકપની મેજબાની ભારત કરશે. ભારતને મલેશિયા માટે એડફાલ્સી વેક્સ ટીકાની વિકસિત કરી છે. હાલમાં દુનિયાને પ્રથમ પારંપરિક જ્ઞાન ડિજિટલ લાઇબ્રેરી શરૂ થઈ છે. ભારતે અંડર 20 ફ્રીસ્ટાઇલ કુસ્તી ટીમને અંડર 20માં ચેમ્પિયનશિપમાં બીજો સ્થાન મેળવ્યું છે. પ્રશ્ન 12 હાલમાં ધ રાઇઝ ઓફ ધ હિટમેન નામની પુસ્તક કોને લખી છે? તો આર કૌશિક. બરાબર. તો સગાટા શ્રીનિવાસ ધ ક્રોસફિટ નેટવર્ક લખી છે. વિશ્વરૂપ રોબ ચૌધરી ગ્રીન ગોલ્ડ ધ નિમ ફાર્મસી. રામ માધવ ધ ન્યૂ વર્લ્ડ 21th સેન્ચુરી ગ્લોબલ ઓર્ડર એન્ડ ઇન્ડિયા. V.S. રવિયા કોન્ફેશન ઓફ ધ શેક્સપિયર્સ એડિક્ટ. જો દક્ષિત શુક્લા બિલિયન બટરફ્લાઇઝ લાઈફ ઇન ક્લાઇમેટ એન્ડ ચાઉસ થિયરી. D.S. વીરૈયા આંબેડકર કે સંદેશ. હિસ્ટ્રી ધેટ ઇન્ડિયા ઇગ્નોર્ડ. પ્રેમ પ્રકાશ. રશિયાનું કરન્સી કેપિટલ રાષ્ટ્રપતિ. મહારાષ્ટ્રનું કેપિટલ CM ને રાજ્યપાલ. આ કોમેન્ટમાં જવાબ આપજો. હમણાં ચર્ચા કરેલી છે. પ્રશ્ન 13 હાલમાં કોને ઇન્ડિયાના ઇલેક્ટ્રિક મોબિલિટી ઇન્ડેક્સમાં IEM લોન્ચ કરી છે? તો નીતિ આયોગ.
તો IEME એનું ફૂલ ફોર્મ એટલે કે ઇન્ડિયા ઇલેક્ટ્રોનિક મોબિલિટી ઇન્ડેક્સ, બરાબર. પ્રશ્ન 14, હાલમાં ફિફાએ મહિલાઓને માટે ભારતમાં કયા પ્રથમ ટેલેન્ટ એકેડમી શરૂ કરી છે? તો હૈદરાબાદ. પ્રશ્ન 15, હાલમાં કોણે જગુઆર લેન્ડ રોવરના નવા CEO નિયુક્ત કરવામાં આવે છે? તો PP બાલાજી. તો નીતિન કુમારને રાષ્ટ્રીય રિપોર્ટિંગ પ્રાધિકરણના અધ્યક્ષતાઓ નિયુક્ત કરવામાં આવે છે. પુનિત ગોયલને મણિપુરના નવા મુખ્ય સચિવ નિયુક્ત કરવામાં આવ્યા. સંજય કોલને ગિફ્ટ સિટીના પ્રબંધ નિદેશક અને CEO નિયુક્ત કરવામાં આવે છે. હેમંત રૂપાની હિન્દુસ્તાન કોકાકોલા બેવરેજના નવા CEO નિયુક્ત કરવામાં આવે છે. મહિલા પ્રીમિયર લીગ ફ્રેન્ચાઇઝ યુપી વોરિયર્સના મુખ્ય કોચ અભિષેક નાયરને નિયુક્ત કરવામાં આવ્યા છે. વીમા વિનિયામક RDIના નવા ચેરમેન નિયુક્ત શેઠ બન્યા છે. અજય કુમાર શ્રીવાસ્તવ HLLના નવા નિદેશકના રૂપમાં નિયુક્ત કરવામાં આવેલા છે. તો પ્રશ્ન ચર્ચા કરી લઈએ થોડી. હાલમાં નોઈડાએ પ્રથમ મહિલા જિલ્લાધિકારી બની છે. તો મેઘારૂપમ. પ્રશ્ન તમારા માટે છે, હાલમાં કોને બિહારના નવા મુખ્ય સચિવ નિયુક્ત કરવામાં આવ્યા છે? તો તે તમારા માટે પ્રશ્ન છે. પુષ્પેન્દ્રસિંહ, ઉત્કલ કુમાર અમૃત પ્રત્યે, સંજય કુમાર વાસ્તલ્ય અને ભવનજી બુગરવાડિયા, બરાબર. આ કોમેન્ટની અંદર જવાબ આપજો કયો વિકલ્પ સાચો છે. તો વિશ્વ શાંતિ સૂચકાંક 2025માં આઇસલેન્ડ ટોપ પર છે અને ભારત 163માંથી 115મા સ્થાન પર છે. ક્રિસ્ટી કોમેન્ટેડ IOSCના પ્રથમ મહિલા અને આફ્રિકી અધ્યક્ષ બની. ફ્રાન્સ દેશની 37 સ્ત્રીઓમાં નવા સમૂહની શોધ કરવામાં આવી છે. શિખર ધવન પોતાની આત્મકથા ધ ક્રિકેટ માય લાઈફ એન્ડ મોર લખી છે. ટાટા ગ્રુપે દેશનો સૌથી વેન્યુઅલ બ્રાન્ડ બન્યો છે. છેલ્લે ભાગ 1ની ચર્ચા કરી લઈએ છીએ. મૌલિક પ્રશ્નો છે અને 6 મહિનાના પ્રશ્નની અંદર આ પહેલો ભાગ છે, જે આપણે મૌલિક ચર્ચા આપણે શરૂઆતમાં વાત કરેલી હતી તે કે ચર્ચા કરીશું. નાટો શિખર સંમેલન 2025માં નેધરલેન્ડમાં કરવામાં આવી છે. 32 દેશો, 45 રાષ્ટ્રાધ્યક્ષ અને સરકારી પ્રમુખ, આટલા વ્યક્તિઓની હાજરીમાં. ભારત ક્વાન્ટમ કોમ્પ્યુટિંગ હેલી જાન્યુઆરી 26 સુધી આંધ્રપ્રદેશ લોન્ચ કરી છે. ભારતે પ્રથમ બટરફ્લાય સેન્ચ્યુરી કેરળ રાજ્યમાં સ્થાપિત કરવામાં આવી. બાંગ્લાદેશે 8 ઓગસ્ટને નવા બાંગ્લા દિવસ અને માનવામાં આવ્યો છે. જૈવ વિવિધતા પડકારોને દૂર કરવા માટે આઇકન 2025માં મેજબાની ભારત કરશે. હાલમાં ચીન દેશે 2 નવા ચામાચીડિયું બેટ વાયરસની ઓળખ થઈ છે. ભગવાન જગન્નાથ વિશ્વ રથયાત્રા ઓડિશામાં શરૂ થઈ. ચાઇનાના પૂર્વ નાણામંત્રી જો જીઆઈ AIBના અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવે છે. AIIB એટલે કે એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક. હાલમાં ઉગ્રોના કેપિટલ અનુજ પાંડેને નિયુક્ત કરવામાં આવ્યા. કેનેડા ફાયરફેક્સ ફાઇનાન્શિયલના વરિષ્ઠ સલાહકારના અભિકાંત સામેલ થયા છે. આંધ્રપ્રદેશ સરકારે વિદ્યાશક્તિ પહેલ શરૂ કરી છે. શૂન્ય ગરીબી પીપોલ ફાયર પણ પ્રદેશે શરૂ કરી હતી. તેને 2029 સુધી ગરીબી મુક્ત કરવાનો ટાર્ગેટ છે. તેલંગાણા ઐતિહાસિક બોનાલ ઉત્સવ શરૂ થયો છે. મધ્યપ્રદેશ સરકારે શિક્ષકોને ઓનલાઈન હાજરી 1 ઓગસ્ટ 2025 સુધી ફરજિયાત કરી છે. હાલમાં ચર્ચામાં રહેલ માલે મહાદેશ્વર વન્યજીવ અભયારણ્ય કર્ણાટક રાજ્યમાં સ્થિત છે. વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સની 2029ની મેજબાની ભારત કરશે. રાજસ્થાન 5મો ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સની મેજબાની કરશે. પરાગ જૈન રોના સચિવ નિયુક્ત કરવામાં આવ્યા છે. રો એટલે RAW એનું ફૂલ ફોર્મ રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ. તો પરાગ જૈનને ઉધમપુર જમ્મુ કાશ્મીરમાં આવેલું છે. તે સ્થાન પર ભારતીય સેના દ્વારા ઓપરેશન 42 શરૂ થયો છે. આર પ્રજ્ઞાનંદ ઉજેશે કપ માસ્ટર કપનો ખિતાબ જીત્યો છે. ભારતમાં ટોપર ખેલાડી છે. વિશ્વમાં 4 નંબરના ખેલાડી બન્યા છે. જગદીપ ધનખડે DS વીરિયાના દ્વારા લખેલ પુસ્તક આંબેડકર કે સંદેશ લોન્ચ કરી છે. કેરળ 2020-25માં સંરક્ષિત ક્ષેત્રોમાં રાષ્ટ્રીય મૂલ્યાંકન પર ટોપ પર રહ્યું છે. જે નેશનલ પાર્કો છે તેમાં ટોપ પર રહ્યું છે. ભારતે મોઝામ્બિક દેશને 2 ઉન્નત રેલવે એજન્સી રાઇટર્સ દ્વારા નિર્યાત કરવામાં આવે છે. રાઇટર્સનું ફૂલ ફોર્મ છે રેલ ઇન્ડિયા ટેકનિકલ એન્ડ ઇકોનોમિક સર્વિસ. વિયેતનામ દેશે અંડર-23 એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપ 2025માં આયોજિત થઈ. મહારાષ્ટ્ર સરકારે દ્વારા શક્તિપીઠ એક્સપ્રેસ પરિયોજનાને મંજૂરી આપી છે. WMO દ્વારા એશિયા જળવાયુ સ્થિત 2024 નામનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. WMO વર્લ્ડ મેટ્રોલોજિકલ ઓર્ગેનાઇઝેશન, બરાબર. આ હતી ચર્ચા, આપણે થોડી કરી લઈએ. થોડી ડિસ્ટર્બ થાય છે મિત્રો, ખાસ કરીને. જેનિક સિન્નરે કાર્લોસ અલ્કરાઝને વિલિયમ 2025 ખિતાબ જીત્યો છે. ભારતમાં પ્રોસેસ્ડ બટાટાને ઉત્પાદનમાં ગુજરાત રાજ્ય ટોપ પર છે. પ્રોસેસ્ડ બટાટા એટલે ચેફરને વેફર બને તેની વાત કરીએ છીએ. કાર્લોસ અલ્કરાઝને હરાવીને જીત્યો છે. તો ઇગા સ્વિયાટેકે વિમ્બલ્ડન 2025 મહિલા સિકલ પુરસ્કાર ખિતાબ જીત્યો છે. તો જેનિક સિન્નર ઇટલીના છે, ત્યારે ઇગા સ્વિયાટેક એ પોલેન્ડની છે. આસામે ભારતમાં એક્વા ટેકનું ઉદ્ઘાટન થયું છે. મતદાતાની ઉંમર ઘટાડીને બ્રિટને 16 વર્ષ કરી છે. 10મા જુનિયર વિશ્વ રાષ્ટ્રીય રગ્બી
ચેમ્પિયનશિપ 2018 ખિતાબ જીત્યો છે. પંજાબ સરકારે ઓપરેશન જીવન જ્યોત શરૂ કરી છે, જે ભિખારીઓ ભિક્ષા માગતી હોય અને ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે અને તેની અંદર બંને મેચ થતા હશે તો તેનું બાળક સ્ત્રીનું છે, બરાબર, ન કે પછી એના પર કાર્યવાહી પણ કરવામાં આવશે. અને તેને આ બંને માહિતી એટલા માટે કે બાળક ઉઠાવવાની જે પ્રક્રિયા છે તે થોડી ઓછી થઈ શકશે, કારણ કે આ ડીએનએ ટેસ્ટ કરશો તો ઘણી સ્ત્રીઓ પોતાના બાળકની ભિક્ષા લઈને રસ્તા પર ભીખ માગતી હોય છે, એટલા માટે ભિક્ષા માગતી હોય છે. એના લઈ પાકિસ્તાન નિયોગમાં સિંગાપુર ટોપ પર છે, ભારત 70મા ક્રમ પર છે, બરાબર. તો આપણે અગાઉ વાત કરેલી છે કે ઉછાળો મારેલો પ્રતિબુદ્ધ મતદારોની સંખ્યામાં 1200થી ઓછી કરવાવાળો પ્રથમ રાજ્ય બિહાર બન્યો. 1,51,00,000 ફરજી મતદાન રિજેક્ટ કરવામાં આવેલા છે. FTI શતરંજ ચેસ વિશ્વકપની મેજબાની ભારત કરશે. ભારતના માલદીવ વચ્ચે રાજનીતિક સંબંધ 60 વર્ષ પૂરા થયા છે. યુકે ભારત સરકારે યુકે સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટને મંજૂરી આપી છે. ક્રિકેટના તમામ ગ્રામ પંચાયતને 4,026 કરોડ રૂપિયામાં લગ્ન મંડપ યોજના મંજૂરી આપી. ફ્રાન્સ ફિલિસ્તીનને સમર્થન દેશની રૂપમાં માન્યતા ઘોષણા કરી છે. કતર એરવેઝ 2025માં સ્કાયટ્રેક્સ એવોર્ડ દુનિયાની સર્વશ્રેષ્ઠ એરલાઇન ખિતાબ મેળવ્યો. એર ન્યૂઝીલેન્ડે દુનિયાની સુરક્ષિત એરલાઇનો જાપાન H2A રોકેટ જલવાયુ પરિવર્તન દેખરેખ માટેનો ઉપગ્રહ પ્રક્ષેપિત કરશે. ભારત વિદેશી ઋણ 87% વધીને 4.10% વધીને 736.3 અરબ ડોલર થયો છે. પીએમ મોદી ધર્મચક્રની ઉપાધિ મળી છે. મહારાષ્ટ્ર રાજ્ય સરકારે કપાસ હળદર માટે ખેડૂતો માટે હેજિંગ ટેક્સ શરૂ કર્યો છે. ભૂમિને સમુદ્રી બંદરગાહ પર માધ્યમથી બાંગ્લાદેશની અસાણની આયાત પર પ્રતિબંધ લગાવ્યો છે. જારા ચૌધરી 2025માં છત્તીસગઢ પુરસ્કાર જીત્યો. મહારાષ્ટ્ર સરકારે તે પાછા પોલિસી 3 લેંગ્વેજ પોલિસીનો આદેશ પાછો લીધો છે. લદ્દાખ પ્રથમ એસ્ટ્રો ટુરિઝમ ફેસ્ટિવલ મનાવે છે. અશ્વની વૈષ્ણવ વન સ્ટોપ પ્લેટફોર્મ રૂપના રેલવન એપ લોન્ચ કરી છે. શિવકુમાર એર ઓફિસ ઇન્ચાર્જના પ્રશાસનનો પદભાર સંભાળ્યો. ચિંગદાઓ એટલે કે ચાઇનાની અંદર સંધાઈ સહયોગના સંગઠનમાં રક્ષામંત્રીની બેઠક થઈ છે. 3 જુલાઈએ રાષ્ટ્રીય જન સહયોગના અને બાળ વિકાસ સંસ્થાનું નામ બદલીને સાવિત્રીબાઈ ફૂલેના નામ પર રાખવામાં આવ્યું. સાવિત્રીબાઈ ફૂલેના નામ પર રાખવામાં આવ્યું છે. ભારત અને યુએઈ વચ્ચે હરીશ સ્ટીલ અને એલ્યુમિનિયમ ક્ષેત્રમાં રણનીતિક ભાગીદારી કરી છે. પ્રધાનમંત્રી મોદી 5 દેશોની યાત્રા પર ગયા હતા. 3 જુલાઈ ઘાના, 2 થી 3 જુલાઈ, ત્રિનિદાદ અને ટોબેગો 3 થી 4 જુલાઈ, અર્જેન્ટિના 4 થી 6 જુલાઈ, બ્રાઝિલ 6 થી 7 જુલાઈ, નામિબિયા 8 થી 9 જુલાઈ, બરાબર. નાસાએ અનિલ મેનનને પ્રથમ અંતરિક્ષ સ્ટેશન મિલન સોંપ્યું છે. બિહાર રાજ્ય સરકારે જન્મની નોંધણીમાં સતત પાછળ રહ્યો છે. જન્મ નોંધણીમાં સતત પાછળ રહ્યો છે. તો પછી સ્પેન બ્રાઝિલ દેશે દુનિયાના સુપર રિચ લોકો પર વધારે ટેક્સ લગાવવાનો નિર્ણય લીધો. સુપર લોકો એટલે ધનવાન લોકો. બિહાર રાજ્ય સરકારે મુખ્યમંત્રી ગુરુ શિષ્ય પરંપરા યોજના શરૂ કરી છે. શ્રીલંકાએ ભારતીય સહયોગથી હિન્દી પાઠ્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારે મુખ્યમંત્રી જન સુરક્ષા તંત્ર અભિયાન શરૂ કર્યો છે. ભારત ઈરાન નાગરિકોને નીકળવા માટે ઓપરેશન સિંધુ શરૂ કરવામાં આવ્યો. ઈરાન ઓપરેશન 2 પ્રોમિસથી શરૂ કરવામાં આવ્યું. ઈરાન ઇરાન વચ્ચે યુદ્ધમાં રોકાયેલા ઇઝરાયલે ઓપરેશન રાઇઝિંગ શરૂ કર્યો છે. પ્રધાનમંત્રી મોદીને ઓર્ડર ઓફ ધ સ્ટારથી ઘાનાએ સર્વોચ્ચ સન્માન આપ્યો છે. પાકિસ્તાને UNSCનો સદસ્ય અધ્યક્ષ બન્યો છે. રશિયા અફઘાનિસ્તાનની તાલિબાન સરકારને માન્યતા આપવા પ્રથમ દેશ બન્યો. આસ્થા પૂનિયા નૌસેનાની પ્રથમ મહિલા ફાઇટર પાયલોટ બની છે. ત્રિનિદાદ અને ટોબેગોના પ્રધાનમંત્રી રામ મંદિરની પ્રતિકૂળ ભેટ આપી છે. ત્રિનિદાદ અને ટોબેગોનો સર્વોચ્ચ નાગરિક સન્માન ઓર્ડર ઓફ ધ રિપબ્લિક ઓફ ત્રિનિદાદ અને ટોબેગોથી પીએમ મોદીને સન્માનિત કરવામાં આવેલા છે. અત્યાર સુધી ભારતને નરેન્દ્ર મોદી સાહેબને 27 જેટલા પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવેલા છે, સર્વોચ્ચ સન્માનથી. ઇન્દોર શહેરમાં QR કોડ સાથેથી ભારતની પ્રથમ ડિજિટલ હાઉસ એડ્રેસ પરિયોજના શરૂ કરી છે. સેબીના નિદેશકના રૂપમાં સુલેન કદમને 5 જુલાઈ નિયુક્ત કરવામાં આવ્યા હતા. પ્રોફેસર ઉમા કાંજીલાને ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વિશ્વવિદ્યાલયના કુલપતિ નિયુક્ત કરવામાં આવે છે. દેવ્યા દેશમુખ ફિડેની મહિલા ચેસ વિશ્વકપ 2025 જીત્યો. ગીતાંજલિ પેન અનુવાદ પુરસ્કાર જીત્યો. ઇંગ્લેન્ડના મહિલા યુરો કપ 2025 જીત્યો છે. તુર્કીએ દુનિયાની સૌથી મોટી શક્તિશાળી ગેરપરમાણુ બમ ગજેપનું અનાવરણ કર્યું છે. તુર્કી ભાષામાં ગજેપનો અર્થ થાય છે ક્રોધ. હાલમાં ઓસ્ટ્રેલિયા 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે યુટ્યુબ પર પ્રતિબંધ લગાવવાની ઘોષણા કરી. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટિકટોક, સ્નેપચેટ અને એક્સ એટલે કે પહેલાંનું ટ્વિટર અને 1 ડિસેમ્બર 2025થી પ્રતિબંધ લાગશે. $50 મિલિયન દંડ. પ્રોફેસર અસીમકુમાર દોશને હરિયાણાના નવા રાજ્યપાલ ઘોષિત કરવામાં આવે છે. ઓપરેશન મુસ્કાન XIના હેઠળ તેલંગાણાના પોલીસ 7600 બાળકોને બચાવે, એટલે કે 7678. મહારાષ્ટ્ર રાજ્યની સરકારે ગોવિંદાઓને વીમા કવરેજ યોજનાની ઘોષણા કરી છે. એટલે કે ગોવિંદાઓ એટલે જે ગોકુળ આઠમની અંદર જે વ્યક્તિઓ રમતા હોય તેને ગોવિંદાઓ. ગોકુળ આઠમની દાંડી ઉત્સવમાં 1.5 લાખ રૂપિયા સહાય વીમા આપવામાં આવશે, બરાબર.
વીમો આપવામાં આવશે. બરાબર. સબેટિકલ પ્રકાશ યોજના શરૂ કરવાવાળો પ્રથમ રાજ્ય સિક્કિમ બન્યો છે. ફીડે શતરંજ વિશ્વકપની મેજબાની ભારત કરશે. પંજાબ સરકારે હેરિટેજ ખેલો પર પ્રતિબંધ હટાવી દીધો છે. બરાબર. બળદગાડાની દોડ, કૂતરાની દોડ ને કબૂતરબાજી ને ઘોડાની દોડ આ ખેલોની અંદરથી. અફઘાનિસ્તાન દુનિયાનો સૌથી વધારે ખાદ્ય અસુરક્ષિત દેશ ઘોષિત થયો છે. કોફી ઉત્પાદનમાં ભારત 7મા નંબર પર છે, જ્યારે કર્ણાટક 1 પર છે ભારતની અંદર, 2 પર કેરળ છે, 3 પર તમિલનાડુ છે અને વિશ્વમાં ટોપ પર બ્રાઝિલ છે. ભારતમાં કર્ણાટક રાજ્ય સૌથી વધારે મકાઈનું ઉત્પાદન થાય છે અને કર્ણાટક ભારતની અંદર ટોપ પર છે. મધ્યપ્રદેશ 2 પર છે, 3 પર મહારાષ્ટ્ર. મકાઈની ઉત્પાદનની અંદર અમેરિકા ટોપ પર છે, ભારત 5મા સ્થાન પર છે. 1 ઓક્ટોબર કોફી દિવસ, 1 ઓક્ટોબરે 1 મે આંતરરાષ્ટ્રીય ચા દિવસ. ચા ઉત્પાદનમાં આસામ ટોપ પર છે, પશ્ચિમ બંગાળ 2 પર છે, તમિલનાડુ 3 પર છે. તમાકુ ઉત્પાદનમાં દેશ ચાઇના ટોપ પર છે. ચા ઉત્પાદનમાં દેશમાં ચાઇના 1 પર, 2 પર ભારત, 3 પર કેન્યા, 4 પર શ્રીલંકા, તુર્કી 5 પર છે. ચાના બગીચા આસામ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, સિક્કિમ, નાગાલેન્ડ, ઉત્તરાખંડ અને મણિપુર, મિઝોરમ, મેઘાલય, બિહાર અને ઓરિસ્સાની અંદર આવેલા છે. શશી પ્રકાશ ગોયલને ઉત્તર પ્રદેશના મુખ્ય સચિવનો પદભાર કાર્યભાર સંભાળ્યો છે. લાઇક કરજો, શેર કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો, યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન. મિત્રો 350 જેટલા છેલ્લે પ્રશ્નો કુલ આકરણના થાય છે. ખાસ કરીને તમને મદદરૂપ ના થાય તો કોઈને બીજાને મદદરૂપ થશો ને, ખાસ કરીને વિડીયો બીજાને શેર કરજો. કારણ કે આ પ્રશ્નો વધારે નહીં પણ 350 છે. આ 350 પ્રશ્નોની અંદર લગભગ વધારે જ નહીં પણ આવા પ્રશ્નોના વિડીયો તમે જોશો તો લગભગ તમારે કોઈ બીજા કરંટની જરૂર નહીં પડે. અને તોય તમારે જરૂર પડે તો તમે બીજાની પણ ચેનલ જોઈ શકો છો. અને PDF માગતા નહીં, મૌલિક રીતે ચર્ચા કરજો. વિડીયો સ્ટોપ કરીને રોજના 2 કલાક બગાડશો તો કોઈ PDFની જરૂર નહીં પડે. અને મૌલિક રીતે ચર્ચા લખીને પ્રશ્નોની તૈયારી કરશો ને તો વધારે યાદ રહેશે તમને. આ યાદ રાખવાની સ્ટ્રીક સારામાં સારી છે, પણ સમય બગડશે મિત્રો. ખાસ કરીને 2 કલાક એક દિવસના કરણ વિશે બગાડવા પડશે લખવા વિશે. આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે.